મારું નામ શૈલેષ કુમાર જયરામભાઈ શર્મા. હું ગજાનંદ મસાલામાં સેલ્સ ઓફિસર તરીકે જોબ કરું છું. ગોકુળનાથજી મંદિર સામે મારું મકાન આવેલું છે. 7 તારીખે રાત્રે શનિવારે અમે લોકો સૂઈ ગયા હતા અને અમારા ઘેરથી રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી એની વચ્ચે કોઈ બી ઇસમ આવી અને અમારા એન્ડ્રોઈડ મોબાઈલ 2, મારો અને મારી દીકરીનો, એ 2 એન્ડ્રોઈડ મોબાઈલ ચોરાઈ ગયા છે. ઈસમે બીજું કશું જ લીધું નથી, ફક્ત 2 મોબાઈલ જ લીધા છે. અને રવિવારે સવારે અમે ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને જાણવા જો ફરિયાદ પણ આપેલી છે. તો અમે પોલીસ જોડે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારા એન્ડ્રોઈડ મોબાઈલ પાછા આવે, કારણ કે અમારા મોબાઈલોમાં ધંધાકીય અને બીજી બધી ઘણી બધી માહિતીઓ હોય છે. મારી બેબી વિદ્યાર્થી છે એટલે એના બી ડોક્યુમેન્ટો અંદર હોય છે. તો અમે પોલીસ જોડે એવી અપેક્ષા રાખીએ કે અમારા મોબાઈલ પરત અમને અપાવો એવી ઈચ્છા છે અમારી. ના, તાળું નતું મારેલું, અંદરથી સ્ટોપર મારેલી હતી અને એ જ રૂમમાં અમે સૂઈ ગયેલા હતા. શક તો સાહેબ કોઈના પર છે નહીં, કારણ કે કઈ રીતે ખ્યાલ આવે કે કોણ લઈ ગયું ને શું થયું એમ. અને એ ભાઈનું રાત્રે 3:10 ડીપમાં લોકેશન મળે છે. એ પછી લોકેશન મળતું નથી.